windows once you go down. You must be crazy if you think that I'ma slow down. તો ગુડ મોર્નિંગ દોસ્તો, આવી ગયા છે આપણે આપણા કામ ઉપર. હવે ટ્રેનનો વેઇટ કરીએ છીએ ક્યારે ટ્રેન આવે, પછી જોઈએ શું કામ છે આજે. આ ઇલેક્ટ્રિક એન્જિન જે આપણે ટ્રેનને લઈને આવ્યું છે, આવું આવે ઇલેક્ટ્રિક એન્જિન. તો કામ પતી ગયું છે. હવે કામમાં બસ એ જ હતું કે જે માણસો પાણી ભરતા હતા, બસ એમને સુપરવિઝન કરવાનું કે પાણી કમ્પ્લીટ ભરે છે કે નહીં. હવે પાણી ભરવાનું પણ પતી ગયું છે. તો સરસ મજાના કેન્ટીનમાં જઈને દાળ ને રોટલી ખાધી જોડે છાશ. અને 12:30 વાગે છે, પછી જતા રહીશું. 1:30-2 વાગે ઘરે જતા રહીશું. પછી મળીએ તમને સાંજે. ઘરે જઈને શાંતિથી આરામ કરવાનો ભાઈ તાપમાં. એક વસ્તુ બતાવું દોસ્તો, આ જો પહેલાં તો પાણીની સગવડ, આરો વોટર. અને આ શું છે? આ ફ્રીજ છે ને. રેલવેનું ફ્રીજ છે. આપણા ઘરથી પણ પાવરફુલ હોય છે. ઘરે જે આપણું ફ્રીજ હોય છે ને એનાથી પાવરફુલ. બીજું બતાવું, આવો ઓફિસ છે ને કોટ જેવી. માઈ કે છે દોસ્તો, આનો આવું શું યુઝ કરતા હશે એ ખબર નહીં. બધું એન્ટિક છે અહીંયા તો હવે આવી ગયા છે ઘરે. હવે શાંતિથી આરામ કરીને કૂલર આગળ મળીએ તમને સાંજે. નીકળ્યા હવે માર્કેટમાં શાકભાજી લેવા. દોસ્તો આજે ઘરમાં કંઈક અલગ બનશે, એ પણ મારે જ બનાવવાનું છે. નવું મિક્સર લાવ્યા હતા, આજે ફર્સ્ટ ટાઈમ યુઝ કરશે મોન્ટુભાઈ. આ બધા જાર છે. આ મિક્સર ઇંગ્લિશ કલર છે. ના હતા ત્યારે આવું કરવાની મજા આવતી હતી હો મિક્સરમાં. શું બનાવીએ છીએ તમને થોડો ખ્યાલ આવી ગયો હોય, પણ તો એ તમને છેલ્લે બતાવી શું બનાવીએ છીએ. આ જે અત્યારે બનાવું છું ને એકદમ સિમ્પલ રીતે, યુટ્યુબમાં બધા બતાવું છે ને એવી કોઈ ટ્રીક નહીં. મરચાં, સામાન્ય મીઠું, થોડું પાણી. રેડી. પેસ્ટ તૈયાર કરીએ. સારું, અમુક વાર એવું થાય છે કે બનાવતા જ ના શીખ્યું હોય ને તો સારું હતું. તો કાલે પ્રતિકભાઈનું નસીબ નહોતું મોબાઈલ લેવાનું, તો આજે વહેલા જ ગયા છે. હવે 8:30 વાગે છે. આવીને જમશું એના પહેલાં મોબાઈલનું ચેપ્ટર ક્લોઝ કરી દઈએ. તો આપણે નીકળ્યા છે પહેલાં તો પ્રતિકભાઈના મોબાઈલ માટે, પછી આવીને જમશું. કેમ કે કાલે કબીર વર્ડ બંધ થઈ ગયું હતું અને મોબાઈલ ત્યાં જ અવેલેબલ હતું. હવે આજે જોઈએ અવેલેબલ છે કે નહીં. તો જમ્યા પહેલાં શું છે કે મોબાઈલનું કામ 25 કરી દઈએ. કેમ કે પ્રતિકભાઈની પસંદ જ એવી યુનિક હોય છે ને
જે ભાગ્યે જ મળે. દુકાનવાળું નસીબદાર હોવું જોઈએ જે પ્રતિકભાઈનો કોન્ટેક્ટ થાય. તો ચલો મળીએ તમને. ચલો કબીર વર્લ્ડ ચાલુ છે બરાબર. હવે પ્રતિકભાઈનો મોબાઈલ લેવા પાર્થભાઈ આવ્યા છે અને ઘરે જઈને સરસ મજાનું ખાશું ગોલગપ્પો. તો ચલો જઈએ. કાલે અવેલેબલ હતો, આજે કાઠું કામ છે તો એ ચેક કર્યું છે. કાલે આવ્યા હતા અમે લેવા પણ દુકાન 10 વાગે બંધ થઈ ગઈ. તેને ઓનલાઈન બતાવે છે કે 10:30 બંધ થાય છે. જોઈએ આજનું નસીબ કેવું જોર કરે છે. બાકી બીજી ઘણી જગ્યાએ તપાસ કરી કાલે પણ ક્યાંય અવેલેબલ નથી. ને અવેલેબલ છે 256 GB છે. પ્રતિકભાઈને જોઈએ છે 128 હોગા કુછ તો હોગા. તો આપણે ફાઇનલી એફી 256 ફાઇનલ કર્યું છે કેમ કે 128 હતું નહીં તો 256 લીધા વગર કોઈ છૂટકો નહીં. મોબાઈલ તો સિલેક્ટ કરી દીધો પણ આની પ્રાઇસ 7,000 રૂપિયા ભરી આપું છે દોસ્તો. ગજબ હો ગજબ. આઈફોન સિસ્ટમ આઈ ફિલિંગ આઈફોન વાળી બસ. મોબાઈલ જોડે એક્સ્ટ્રા કેબલ જ આવે છે, એ પણ 100 રૂપિયાની ક્વોલિટી છે, 50 રૂપિયાની. 65,000નો આઈફોન. ના સ્ટાઇલ મારો. હા 65,000નો આ પેલું મોબાઈલ લીધો 65,000નો પ્રતિકભાઈને. અને હું 4 વર્ષથી વિચારું છું આઈફોન લેવાનું 40,000માં. રીચેસ્ટ હા રેલવે. હા એ ટૂંક સમયમાં 70 લેવાવાળા છે. આપણે આમ જ વ્લોગ આવશે. આપણે નવા મોબાઈલની ફિલિંગ લઈએ. હાય મોબાઈલ લઈને આવતા 11 વાગી ગયા છે. હવે જમી લઈએ. જમવાનું તો ના કહેવાય પણ નાસ્તો કરી લઈએ થોડો. તો આવ્યા હતા આપણે અહીંયા બગીચામાં બેસવા માટે પણ બગીચો બંધ છે. 11 વાગે બંધ થઈ જાય છે એ આપણે મગજમાંથી જ નીકળી ગયું હતું. અને એક બાજુ અહીંયા વન સાઈડ ભજન ચાલે છે. ભજનમાં બેસવાનું મન થાય છે પણ બેસાય એવું નહીં. કાલે સવારે જોબ પર જવાનું છે તો જઈએ ઘરે અને ઘરે જઈને સૂઈ જઈએ. તો મળીએ તમને એક નવા વ્લોગમાં અને નવી સવાર સાથે. તો આ વ્લોગ કેવો લાગ્યો તમને? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.